દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરની ચોપાટી પર કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે। સોમનાથના સમુદ્ર કિનારે નહાવા પર જિલ્લા કલેક્ટરના જાહેરનામાની એસી-તેસી કરી શ્રદ્ધાળુઓ સમુદ્રમાં ડૂબકી લગાવી રહ્યા છે। આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મહાદેવ મંદિરની ચોપાટીના। પરંતુ શું આપ જાણો છો કે સોમનાથ મંદિર નજીકનો સમુદ્ર ખૂબ જ જોખમી અને ઘાતક હોવાના કારણે ભૂતકાળમાં અનેક લોકોના મોતનું કારણ બન્યો છે। દરિયામાં ડૂબી મરવાના બનાવોનો સિલસિલો અટકાવવા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા દરિયામાં નાહવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। પરંતુ અહીંના દ્રશ્યો જોઈ કોઈ કહી શકે કે અહીં કલેક્ટર દ્વારા પ્રતિબંધિત જાહેરનામું છે। દરિયામાં નાવા કે કાંઠા પર છબછબિયા કરવા માટે પણ પ્રતિબંધ છે, પરંતુ સહેલાણીઓ ગરમીથી બચવા અને સમુદ્રમાં ડૂબકી લગાવવાની લાલચે પોતાની જાન જોખમમાં મૂકી રહ્યા છે। ગઢથી આવ્યા છીએ અને અમે લોકો સ્ટુડન્ટ છીએ, કોલેજ સ્ટુડન્ટ, અને અમે લોકો વેકેશનમાં અહીંયા આવ્યા છીએ ફરવા માટે। તો અમે પહેલાં મંદિરમાં દર્શન કર્યા, તો તમે જુઓ છો બહુ જ ગરમી પડે છે અને અહીંયા પાણીનો માટે આમ ઠંડો ઠંડો પવન આવે છે તો મજા આવે છે, ઠંડક લાગે છે। હા, દરિયામાં નાહ્યા અમે, મજા આવી ગઈ। નહીં, એટલું તો કંઈ જોયું નથી હજી અમે, પણ આપણે આપણી સાવચેતીથી રહીએ તો સારું। અમે જુનાગઢથી આવ્યા છીએ અને અમારું વેકેશન એન્જોય કરીએ છીએ અને દર્શન કરી દરિયા કિનારે ઠંડો પવન માણીએ છીએ અને ખૂબ એન્જોય કરીએ છીએ। એવું નથી કે સોમનાથ અને ગુજરાતમાં હાલ ગરમી પડી રહી છે એટલે સહેલાણીઓ પોતાને દરિયામાં જતા રોકી નથી શકતા। અસલ વાત તો એ છે કે જાહેરનામું તો પ્રસિદ્ધ કરાયું છે જેની જાણ કોઈ પ્રવાસીને નથી અને તેમાં પણ અહીં કોઈ કાયદાનું પાલન કરાવનાર પણ નથી દેખાતું। આ અમે નથી કહી રહ્યા, પરંતુ અહીં આવનારા સહેલાણીઓ કહી રહ્યા છે કે ન તો અહીં કોઈ સુરક્ષાકર્મી છે કે નહીં કોઈ સિક્યુરિટી છે। નવાઈની વાત તો એ છે કે જાહેરનામાના અહીં બેનર પણ નથી દેખાતા। જુઓ, આ છે જાહેરનામાનું બેનર। આપણને લાગશે કે આ બેનર તો અહીં લગાવેલું છે, પરંતુ ખરેખર આ બેનરનો વિડીયો મહિનાઓ પહેલાનો છે। ત્યારે તો આ બેનર હતું ન હતું જેવું છે। હાલ જાહેરનામાના ક્યાં બેનર છે તે શોધવા મુશ્કેલ બની ગયા છે। પ્રવાસીઓના મતે તેમને ખબર જ નથી કે આ સમુદ્ર જોખમી અને ઘાતક છે। બસ પ્રવાસીઓ તો કહી રહ્યા છે કે સાવચેતી રાખી અમે તો સમુદ્રની ઠંડક મેળવી રહ્યા છે। સુરક્ષા વ્યવસ્થા તો છે પણ એટલી બધી નથી। કોઈ પણ અહીંયા આવી જઈ શકે છે, અંદર જાય છે, કોઈ પ્રશાસનનો માણસ દેખાતો નથી, એટલો એક્ટિવ નથી। તો ક્યાંક જે આ લારીઓ લાગેલી છે એના પછવાડે ક્યાંય હોય તો દેખાતા એ નથી બોર્ડો, અને કોઈ પ્રશાસનના માણસો એ નથી દેખાતા। આમાં છોકરાઓ, નાના છોકરાઓ દરિયામાં અંદર વયા જાય છે અને ઘણીવાર અકસ્માત બને છે। તો થોડીક વધુ કાળજી લેવી જોઈએ પ્રશાસનને, અને ખાસ માણસોએ પણ તકેદારી રાખવી જોઈએ કે અંદર ન જાય દરિયામાં। હા, અને અમે અહીંયા આવ્યા છે દર્શન કરીને પછી દરિયાકાંઠે, તો થોડીક આનંદ થયો છે આવીને, અને ગરમીથી પણ થોડોક બચાવ થાય છે દરિયાને લીધે, પણ માણસોએ સાવચેતી થોડીક રાખવી જોઈએ। સોમનાથ ચોપાટી ખાતે બેનરો તો શોભાના ગાંઠિયા સમાન બન્યા છે, પરંતુ કલેક્ટરનું જાહેરનામું જાણે મજાક સમાન બન્યું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે મોટો સવાલ તો એ છે કે અગર કોઈ સહેલાણી સમુદ્રમાં જતા જોખમમાં મુકાય તો જવાબદાર કોણ, એ એક મહત્વનો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। દીપક જોશી, S24 ન્યૂઝ, સોમનાથ।